દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે સભા સંબોધન કરી રેલી યોજી ઉમેદવારી નોંધાવી હતી. ઇન્ડિયા ગઠબંધન તરફથી દાહોદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન તાવિયાડે આજે સભા સંબોધન કરી રેલી યોજી હતી, જેમાં કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રભાબેન તાવિયાડે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આદિવાસી અને દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે તેની સામેની આ લડત છે. મેં દાહોદ જિલ્લાની વહુ તરીકે સાડીનો પાલો ફેલાવીને વોટ માંગ્યા હતા. સભામાં લીમખેડા તેમજ ગરબાડા વિસ્તારના ભાજપના અગ્રણીઓ પોતાના સમર્થકો સાથે આજે કોંગ્રેસમાં જોડાયા હતા. ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું. ભવ્ય રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચી ડોક્ટર પ્રભાબેન તાવિયાડે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું, જે 1 લાખથી વધુ મતોની સરસાઈથી જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આજે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી મેં લોકસભા 19 દાહોદનીમાં ઉમેદવારી નોંધાવી છે અને અમે લોકોના પ્રશ્નો લઈને લોકો પાસે જઈશું. લોકોને ખેડૂતોનું દેવું માફ નથી થયું, જે મોદી સાહેબે પહેલાં બેઠકમાં કરવાની વાત કરી હતી, 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, એમાં કોઈને બિચારાને બેંકના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા. મોંઘવારી એટલી વધી ગઈ છે કે જે 70-75 રૂપિયે તેલ મળતું હતું 200 રૂપિયા ઉપર થઈ ગયું ખાવાનું તેલ. પેટ્રોલના ભાવો 60 રૂપિયાના હતા તો એ 100 ને પાર જતા રહ્યા. ડીઝલ 55 રૂપિયા હતું, એ પણ 93-95. આજે અહીંયા દાહોદ ખાતે અમારા કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે એમનું ફોર્મ ભર્યું. હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓ ગામથી આવ્યા અને એક સભા કરીને એક રેલી સ્વરૂપે અહીં સુધી પહોંચ્યા. દેશમાં જે આખો એક પરિવર્તનનો માહોલ છે, અમે તો આમ કહીએ છીએ કે સત્તા કા નશા, નરેન્દ્રભાઈ અને શાહ એટલે અમિત શાહ, ન અને શાહ. આજે સત્તા કા નશા જે છે, ઘણી વખત ચર્ચા કરી છે કે ગુજરાતમાં ભલે આમ દારૂબંધીની વાત કરે છતાં દારૂ તો મળે જ છે. દારૂ સાંજે પીવે છે, સવારે ઉતરી જાય છે. આ સત્તાનો નશો જે છે એ આખા લોકતંત્રને રાજકારણનું બજાર બનાવી દીધું છે. તાલુકા પંચાયતથી લઈને સંસદ સુધીના લોકોને ખરીદવાનું જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જે રીતે લોકોના ચૂંટાયેલા મુખ્યમંત્રીઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરી રહી છે, જે રીતે CBI, EDના દરોડાઓ પાડીને આ દેશના ઉદ્યોગપતિઓ પાસેથી પણ નાક દબાવીને એ લોકો ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આમ તો હપ્તાખોર સરકાર જ્યારે ભારતમાં બની ગઈ છે, ત્યારે એક બદલાવ માટે થઈને આ દેશમાં આખા ભારતના વિવિધ પક્ષો એક ઇન્ડિયા તરીકે, એટલે કે જુડેગા ભારત જીતેગા ઇન્ડિયાના નામ સાથે ઘણા લોકોને ઇન્ડિયા બોલવામાં પણ તકલીફ પડે છે. હમણાં આજકાલ નરેન્દ્રભાઈ પણ ઇન્ડિયન જગ્યાએ હિન્દી બોલે છે. જેમ અંગ્રેજોને ઇન્ડિયા બોલતા નહોતું આવડતું, એ રીતે એમણે હિન્દી બોલવાનું ચાલુ કર્યું છે. બીજી બાજુ અમે કહીએ પણ છીએ કે NDA જે છે, એટલે જેમાં ઇન્સાનિયત અને ઇન્સાફ આ 2 શબ્દો કાઢી નાખવામાં આવે તો પછી ઇન્ડિયામાંથી NDA બચે છે. એટલે ઇન્સાનિયત અને ઇન્સાફ વગરની તાનાશાહી જે સરકાર ચાલે છે એના વિરુદ્ધનું એક બ્યુગલ ફૂંકાણું છે. એમાં ખાસ કરીને દાહોદમાં છું ત્યારે એમ કહી શકાય કે આદિવાસી દીકરીઓને મણિપુરમાં નિર્વસ્ત્ર કરીને એની અંગો સાથે થયેલા છેડા, એના સાથે થયેલા સામૂહિક બળાત્કાર પછી પણ દેશના વડાપ્રધાન, જેમ મહાભારતમાં દુર્યોધનના અત્યાચાર પછી ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યા હતા અને અંધ બનીને બેઠા હતા, એમ આજે આપણા દેશના વડાપ્રધાન પણ એક ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં દુશાસનો અને દુર્યોધનોને છૂટો દોર આપીને આદિવાસીની બેન દીકરીઓ પર, દલિતોની બેન દીકરીઓ પર, આ ભારત માતાની જે કુમારી કે ભારત માતાની દીકરીઓ પર જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે અને ચૂપ છે, આ એના સામેની લડાઈ છે.